ઉમરેઠની પેટા ચૂંટણીમાં જયંત બોસ્કી એનસીપીના હશે ઉમેદવાર। એનસીપી અને એનડીએ વચ્ચે ગઠબંધન હોય, પરંતુ ગુજરાતના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં એનસીપી સ્વતંત્ર ઉમેદવાર મેદાને ઉતારશે। એપ્રિલમાં યોજાનાર ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ સામે એનસીપી ઉમેદવાર ઉતારશે। એનસીપીમાંથી આ બેઠક પર પહેલા ધારાસભ્ય રહી ચૂકેલા જયંત બોસ્કી અહીંથી ચૂંટણી લડશે। એનસીપી પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરે જાહેરાત કરી કે જયંત બોસ્કી એનસીપીના હશે ઉમેદવાર। નોંધનીય છે કે 2007, 2012, 2017, 2022માં જયંત બોસ્કી ચૂંટણી લડ્યા હતા। 2007 અને 2012માં રહ્યા હતા ધારાસભ્ય। એટલે કે આ બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એનસીપી વચ્ચે જંગ જામશે। અમે એનડીએના ઘટક દળ છે, પણ મહારાષ્ટ્રની રાજનીતિની જે વાત છે અને ગુજરાતની એ બંને અલગ છે। અમે ઉમરેઠના અંદર એકલા હાથે વિધાનસભાના ચુનાવ લડવાના છે। ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ થનાર 23મી એપ્રિલે યોજાનાર પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે કવાયત તેજ કરી છે। બંને જીતના દાવા કર્યા છે। આ બેઠક ઠાકોર ક્ષત્રિય મતદારોની પ્રભુત્વ ધરાવતી બેઠક છે, એટલે હવે બંને પક્ષ કોને ટિકિટ આપે છે તે જોવું રહ્યું। આ વર્ષોથી આ બેઠક ભારતીય જનતા પાર્ટીની છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી 100% આ બેઠક જીતશે એવું નક્કી છે। લોકોનો એક કોંગ્રેસ તરફનો પ્રવાહ છે અને જ્યારે આવી મધ્યસ્થની વચ્ચેની ચૂંટણી આવી છે ત્યારે આ લોકો કોંગ્રેસને વિજય બનાવવા માટે ચોક્કસ અત્યારે આતુર છે।